જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. શ્રી પુરુષોત્તમ માસની પાવન કથા ભાગ 11. રાજા રાણીના વ્રતની વાર્તા. સૂત પુરાણી બોલ્યા, હે મુનીશ્વરો, હે શ્રોતાજનો, સાંભળો. રાજા દ્રઢધનવાની મહર્ષિ વાલ્મીકીએ પુરુષોત્તમ માસની કથા સંભળાવી અને સવિસ્તારથી વ્રત વિશે સમજાવ્યું. રાજાને અંતરના આશીર્વાદ આપ્યા. ત્યારે રાજાએ ખૂબ ભક્તિભાવ થકી મુનિના ચરણોમાં વંદન કર્યા. રાજા રાણીનું મન હવે પ્રભુ ભક્તિ તરફ વળી ગયું. મુનિના શબ્દો હૈયામાં ઉતરી ગયા. બંનેનું મન વૈરાગ્ય તરફ વળ્યું. તેમણે રાણી ગુણસુંદરીને કહ્યું, હે પ્રિયે, આ સંસાર અસાર લાગે છે. તેમાં સુખ અને દુઃખ એ મનની ઉપજ છે. આ દેહ ક્ષણ ભંગુર છે. તેથી મારું મન પુરુષોત્તમના શરણે જવા દોરાયું છે. તેથી હું વનમાં જઈ ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરવા ઈચ્છું છું. રાણી પણ પતિ સાથે વનમાં જવા તૈયાર થયા. રાજાએ તેના પુત્રોને બોલાવી રાજનો બધો જ કારભાર તેમને સોંપી દીધો. રાજકુમારનો રાજ્યાભિષેક કર્યો. પછી પોતે નિવૃત્ત થઈ પત્નીને લઈ વનમાં ચાલ્યા ગયા. રાજદંપતીએ મુનિના શબ્દો યાદ કર્યા. પુરુષોત્તમ માસ આવ્યો. તેઓ ધર્મ ધ્યાનમાં પરોવાયા અને દિવસો વિતાવવા લાગ્યા. તેમણે ગંગા કિનારે નિવાસ કર્યો હતો. રાજા રાણીએ અધિક માસનું વ્રત કર્યું. જન્મ મરણના ફેરા ટાળવા પુરુષોત્તમ માસમાં રહીને શરણું લીધું. રાણી પણ સ્વામીની સેવામાં તત્પર રહી નારાયણનો જાપ કરતી હતી. પુરુષોત્તમ માસ પૂરો થયો. રાજા રાણીએ વ્રતનું ઉદ્યાપન કર્યું અને નિયમો પાડી વ્રતનું ઉજવણું કર્યું. પૂરી શ્રદ્ધા નિષ્ઠાથી થયેલું વ્રત ફળ્યું. પુરુષોત્તમ ભગવાનના સાક્ષાત દર્શન થયા. પ્રભુના પાર્ષદો રાજા રાણીને વિમાન લઈ તેડવા આવ્યા. અંતે બંને ગોલોકને પામ્યા. નારાયણ ભગવાન બોલ્યા, હે નારદ, પુરુષોત્તમ માસનો મહિમા અપરંપાર છે. આ પવિત્ર માસના મહિમાનું સંપૂર્ણ વિવરણ કરવું તે મર્યાદા બહારનું છે. પરંતુ ટૂંકમાં કહું તો હજારો જન્મના તપોબળથી જે ફળ મળી શકતું નથી તેવું ફળ અધિક માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. હવે જાણીએ કદરી બ્રાહ્મણની વાર્તા. કેરળ પ્રદેશમાં એક ચિત્ર શર્મા નામે બ્રાહ્મણ રહેતો હતો. તે કદરી બ્રાહ્મણ ખૂબ લોભી અને કંજૂસ હતો. એટલે લોકો તેને કદરી કહી બોલાવતા હતા. તેની પાસે પુષ્કળ ધન હતું, છતાં તે સુખે ખાતો પીતો નહીં, તેમજ સારા વસ્ત્રો પણ પહેરતો ન હતો. તે નાસ્તિક હતો, દાન ધર્મ કંઈ કરતો નહીં. તેણે પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું. તે કમાતો તે બધું ધન સંગ્રહ કરતો. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એ કહેવત તેના માટે સાચી હતી. તે લોભિયો બ્રાહ્મણ હતો. ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતો હતો. તેની અતિશય લોભ વૃત્તિ લોકો જાણી ગયા હતા. એક સમયે તે નગર બહાર આવેલા બાગમાં ગયો. તે બાગના માળી સાથે ગપાટા મારવા બેઠો. તેણે મીઠું મીઠું બોલીને માળીને ભોળવ્યો. માળીને ખૂબ આજીજી કરી એટલે માળી તેને બાગમાં પડી રહેવાનું સ્થાન આપ્યું. એક દિવસ માળી ઝૂંપડી ખાલી કરી નગરમાં રહેવા ગયો ત્યારે માળીએ દયા ખાઈને તેની ઝૂંપડી કદરીને રહેવા આપી. કદરીએ ઝૂંપડીમાં રહી બાગાયતને લગતું બધું કામ શીખી લીધું. માળીએ તેના પર ખૂબ ભરોસો મૂક્યો. બ્રાહ્મણ સમજી તેને મદદ કરી હતી. પરંતુ બ્રાહ્મણ પૂરેપૂરો હરામી નીકળ્યો. બાગનો માળી 15 દિવસે હિસાબ કરવા આવતો ત્યારે તે બ્રાહ્મણ સાહુકારીને દોડ કરી હિસાબ લખાવી દેતો. જો કે માળીને પોતાનો ઘણો સમય બચતો હતો. તેણે એક રાજમહેલમાં બાગકામ રાખ્યું હતું અને એમાં તેને ખૂબ સારું મહેનતાણું મળતું હતું. એટલે તે માળી અહીં બ્રાહ્મણના ભરોસે બગીચામાં ધ્યાન આપતો ન હતો. કદરી આનો પૂરેપૂરો ગેરલાભ લેવા લાગ્યો. બાગની નર્સરીમાંથી ફૂલ છોડ બરોબર વેચી માળી પૈસા ઘર ભેગા કરતો અને ક્યારેક બાગકામ માટે આવેલી વસ્તુઓ, ખાતર, દવાઓ વગેરે પણ બારોબાર વેચી સારી રોકડી કરી લેતો. બાગમાં આવતા કાયમી સભ્યો પાસેથી પણ પૈસા ઉઘરાવી લેતો. આમ કદરી માટે હવે બગીચો સોનાની ખાણ બની ગયો. માળી જતે દિવસે આવી હિસાબ પૂછી જતો. કદરી તો માળીને અષ્ટમ પષ્ટમ ભણાવી હિસાબ ધરી દેતો. માળીની આવક ઘણી ઓછી થઈ ગઈ હતી. બ્રાહ્મણ કહેતો કે ભિક્ષા માંગવા જાઉં છું ત્યારે બગીચો સૂનો રહેતા ફૂલો, ફળો વગેરે પક્ષીઓ દ્વારા અને માણસો દ્વારા ઘણું નુકસાન થાય છે. માળી ભોળો હતો. કદરીએ જુઠ્ઠું બોલી
બોલીને બાગનો કારોબાર ચલાવી રાખ્યો હતો. બ્રાહ્મણે માળીને વિશ્વાસઘાત કર્યો. એમ કરતાં કરતાં કદ્રીએ માળીની ઝૂંપડી અને બગીચા બંને પર પોતાનું વર્ચસ્વ કરી લીધું. તેણે માળીને દગો કર્યો, પરંતુ આ બધી હકીકત કુદરતથી છુપી નથી હોતી. ભગવાન બધું જ નિહાળી રહ્યા હતા. પાકટ ઉંમર થતાં કદ્રી માંદો પડ્યો. વૃદ્ધત્વની ચરમસીમા આવી ગઈ. મૃત્યુ એ બ્રાહ્મણની છાતી પર બેઠું. તે સમયે બ્રાહ્મણે કરેલા કુકર્મોનું ચિત્ર તેની આંખ સામે તરવરી રહ્યું હતું. યમરાજનું તેડું આવી ગયું. તે સમયે બ્રાહ્મણને પસ્તાવાના ઝરણા ફૂટ્યા, પરંતુ તે વખતે ઘણું મોડું થઈ ગયું હતું. પાપમાંથી ઉગરવાનો રસ્તો બચ્યો ન હતો. એ કંજૂસ બ્રાહ્મણ એના પાપે ત્યાં મૃત્યુ ભેગો થયો. યમદૂતો બ્રાહ્મણના જીવને ફટકારતા યમલોકમાં લઈ ગયા. યમરાજે આકરી સજા કરી. એના જીવને ભયંકર યાતનાઓ થઈ. જીવને થયું દગાબાજી, જૂઠ અને ફરેબીમાં જીવન વીતી ગયું. પુણ્યદાનનું ભાથું ભર્યું ન હતું. જીવનભર કાળા કામ કર્યા. તે અધર્મ યોનીને મળ્યો હતો. યમદૂતોએ તે જીવને ધક્કો મારી ભૂત યોનીમાં નાખીને તડપાવ્યો. ભૂત યોની વિતાવીને આવ્યો ત્યારે તે કપૂતને ધર્મરાજાએ વાનર યોનીમાં ધકેલી દેવા આજ્ઞા કરી. યમદૂતોએ આજ્ઞા મળી, તેથી તે બ્રાહ્મણનો જીવ આકરો અંજામ પામ્યો. અંતે તેના પાપી કર્મની પ્રતાપે યમરાજે કાલન્નર નામના પહાડી પ્રદેશમાં વાનર યોનીમાં નાખ્યો. કદ્રી બ્રાહ્મણનો બીજો જન્મ વાનર રૂપે થયો, પરંતુ વાનર રૂપે તે ઘણું કષ્ટ પામ્યો. પૂર્વજન્મના પાપે દેહની વેદના પામી. અનાયાસે પુરુષોત્તમ માસમાં સ્નાન અને ઉપવાસનું વ્રત થઈ જવાથી તેનો ઉદ્ધાર થયો અને ગૌલોક પામી પ્રભુના સાનિધ્યમાં રહ્યો. સૂત પુરાણી પવિત્ર તીર્થમાં પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરાવી રહ્યા છે. તેમણે કથામાં શ્રોતાજનોને એક કદ્રી નામના બ્રાહ્મણની બીજા જન્મના વાનર યોનિની દ્વારા થયેલ ઉદ્ધારની દ્રષ્ટાંત કથા કહી. એકવાર એક દુષ્ટ વાનરથી અનાયાસે અધિક માસના પવિત્ર દિવસોમાં 3 દિવસનું સ્નાન થયું, એટલે નિષ્પાપી થઈ ગોલોકને પામ્યો. વાત એવી બની હતી કે એક વાનરનો જન્મ કલંજર નામના પહાડી પ્રદેશમાં થયો હતો. પૂર્વજન્મના પાપોને લઈને જન્મથી જ તે વાનર પિત્ત રોગનો પીડિત હતો. તેના મોઢામાં ચાંદા પડી ગયા હતા. તે કારણે તેના મુખમાં સતત અગન જેવી વેદના થતી હતી. તે કંઈ જ ખાઈ શકતો ન હતો, ફળોને ચાખી પણ શકતો ન હતો. ખાન પાન વગર તે વાનર ઘણો કૃશ થઈ ગયો હતો. ઘણીવાર તો તેને એટલી બધી વેદના ઉપડતી કે તે એક ઝાડથી બીજે ઝાડ પર ઠેકડા મારી વેદના ભૂલવા પ્રયત્ન કરતો. એક સમયે વેદનાના આવેગમાં કૂદકો મારતા ઝાડ પરથી ભોંય ભેગો થઈ ગયો. તેનું જબડું તૂટી ગયું. હવે તે આકરી વેદના સહન કરવા શક્તિમાન ન હતો. તે ખૂબ રીબાતો હતો અને પૂર્વજન્મના ફળ ભોગવતો હતો. તે વેદનાને હળવી કરવા સારું હાથનો ટેકો લઈ મૃગતીર્થ નામના કુંડ સુધી પહોંચ્યો. તરસથી તેના પ્રાણ આકુળ વ્યાકુળ થતા હતા. વાંદરો પરાણે શક્તિ એકઠી કરી કુંડના છીછરા પાણી પાસે પહોંચ્યો ને ત્યાં જઈ ફસડાઈ પડ્યો. તે મૃગી કુંડના નિર્મળ જળમાં નિસ્તેજ થઈ અસહાય 4 દિવસ સુધી ત્યાં પડ્યો રહ્યો. બરાબર આ સમયે જ દેવયોગ્ય પુરુષોત્તમ માસના દિવસો હતા. 4 દિવસ પછી તો અમાવસ્યા આવતી હતી. આ પાવન કુંડમાં 4 દિવસ સ્નાન થયું. વળી તે 4 દિવસ ભૂખ્યો પડી રહ્યો, તેથી ઉપવાસ પણ થયા અને અમાસના દિવસે માસની પૂર્ણાહુતિ થઈ ત્યારે તે મૃત્યુની નજીક પહોંચી ગયો હતો. વેદનાથી કણસતા વાનરના પ્રાણ છૂટી ગયા. વાનરના અવતારમાં તેના પરભવના પાપનો અંત આવ્યો. વાનર યોનિમાં થઈ મુક્ત થયો. તે સમયે ગોલોકમાંથી વિમાન આવ્યું. ભગવાનના પાર્ષદોએ વાનરને વિમાનમાં બેસાડ્યો અને તેને ગોલોકમાં લઈ ગયા. તેને ગોલોકમાં ભગવાન પુરુષોત્તમ શ્રી હરિના દર્શન થયા. તેનાથી અજાણતા જ થઈ ગયેલા વ્રતના પુણ્ય પ્રતાપે હરિધામમાં વાસ મળ્યો. આમ તે વાનર યોનિમાંથી મુક્ત થઈ વૈકુંઠને પામ્યો. એટલે જે મનુષ્ય સમજી વિચારી શ્રદ્ધાપૂર્વક ભગવાનનું સ્મરણ જપ કરતા પુરુષોત્તમ માસમાં વ્રત પૂજન કરે એના ઉદ્ધારનું તો પૂછવું જ શું. તેનો અહોભાવ ઉદ્ધાર થાય છે. આમ પૂર્વજન્મનો પાપી કદ્રી બ્રાહ્મણ બીજા જન્મે વાનર યોની પામ્યો હતો અને તેનાથી અનાયાસે પુરુષોત્તમ માસમાં પવિત્ર સ્નાન થયું અને ઉપવાસથી વ્રત થયું હતું. એટલે તેનો ઉદ્ધાર થઈ ગૌલોકને પામ્યો હતો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે.
તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.